મહેન્દ્રનગર પાસે એસટી બસનો અકસ્માત, 15 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી। મોરબીમાં આજરોજ સવારે ધંધુકા મોરબી રૂટની એસટી બસ આગળ જતા વાહન સાથે અથડાઈ। આ સમયે બસ મુસાફરોની ભરેલી હોવાના કારણે 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી। તેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। રિપોર્ટર મોહસિન શેખ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। ક્યાંથી આવતા હતા અને કઈ જગ્યાએ એક્સિડન્ટ થયો? હા, કેવી રીતે એક્સિડન્ટ શું કહ્યું? મને દેખાતું ત્યાં સુધી હું ઊભી હતી, મને સીટ નથી મળી એટલે આગળ એક એસટી આવેલી જતી હતી, પાછળ અમારી એસટી હતી તો વચ્ચે સીએનજી રિક્ષાવાળા ભાઈ આવતા હતા ને તો એને બચાવવા પલટી મારી ગઈ કે ના પાછળ વળી સામે કેટલા લોકોને ઈજા થઈ છે? મને ચક્કર આવી ગયા મને ખ્યાલ નથી। ક્યાંથી ક્યાં જતા હતા ને શું થયું? આગળ રિક્ષા આવીને એમાં બ્રેક મારી બસ વાળાએ એટલે ઘણા બધા લાગ્યું। તમે કેટલા જણા હતા ને એમાંથી કેટલા લઈ ગયા? ઘણા 10-15 જણા લાગ્યું તો કોઈ પ્રાઇવેટમાં ગયા ને કોઈ 108માં આવ્યા। ધંધુકા મોરબી। તમે તમારા ફેમિલીના કેટલા જણા ધંધુકા અમે 2 જણા એમાં કોને કોને લાગ્યું? 2 ને વાગ્યું। અંદાજિત કેટલા વાગે અકસ્માત બન્યો? કેટલા વાગે અકસ્માત બન્યો? 11:30 વાગે। અંદાજે પેસેન્જર કેટલા હતા? પેસેન્જર તો ફૂલ બસ હતી, ઊભેલા હતા ઘણા, એક બસ હતી।